નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 10 માં ઇંગ્લિશ વિષયની આપણી ગાલા અસાઇનમેન્ટ જે મિત્રો બોર્ડની પરીક્ષામાં જે મિત્રો માર્ચ 2024 માં લેવામાં આવનાર છે તેના માટે પ્રેક્ટિસ પેપર મિત્રો આવી ગયા છે। આજે આપણે પેપર નંબર જે ઇંગ્લિશનો 1 છે તેનો વિભાગ નંબર A નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ પેપર દ્વારા મિત્રો તમને ઘણું બધું તમારી બોર્ડની એક્ઝામમાં ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો પેપર નંબર 1 છે તેનો સેક્શન A ની વાત કરીએ। સૌપ્રથમ અહીંયા મિત્રો તમને જે તમારી બોર્ડની એક્ઝામમાં જે મિત્રો આવવાનું છે તેમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। મિત્રો ખાસ કરીને 10 પ્રકારના તમને એક પેરેગ્રાફ હશે અને પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હશે, એમાંથી આપણે ઉત્તર આપવાના છે। સરસ મજાનો પેરેગ્રાફ છે, એની નીચે મિત્રો તમને જે 2 પ્રશ્ન આપેલા છે એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો આપણે જે જવાબ આપેલો છે તેના પહેલાં તમે આને જવાબને અત્યારે નથી જોવાનો, પરંતુ તમે જ્યારે આ પ્રશ્ન છે એ પ્રશ્નને મિત્રો પહેલો વાંચવાનો છે, પછી ઉપરના પેરેગ્રાફમાંથી તમારો જવાબ તમારે શોધવાનો છે અને પછી તમે શોધેલો જવાબ અને આપણે અહીંયા જવાબ જે આપેલો છે એ મેચ થાય છે કે નહીં, કેટલા અંશે મેચ થાય છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે। તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે અને આ છે પ્રશ્ન 2। તેવી જ રીતે મિત્રો તમારે સંપૂર્ણ મિત્રો ફકરાની આપણે વાત કરવાની છે। 5 ફકરા અને 5 ફકરાના 2 પ્રશ્ન, એટલે કે 10 પ્રશ્નો કુલ છે અને 10 એના ગુણ છે। તો બીજો ફકરો છે એની નીચે પણ તમને મિત્રો અહીંયા 2 પ્રશ્ન આપેલા છે, બંને પ્રશ્નનું આપણે સોલ્યુશન મૂકેલો છે। તમારો જવાબ અને આપણે આપેલા ફકરાનો જવાબ કેટલો અંશે મેચ થાય છે એ ખાસ જોવું રહ્યું। ત્રીજો ફકરો છે તમે મિત્રો જોશો એની નીચે 2 પ્રશ્ન છે। 5મો મિત્રો પ્રશ્ન છે અહીંયા તમને આપેલો છે અને એનો જવાબ પણ અહીંયા મળી જશે। એવી રીતે તમે મિત્રો છઠ્ઠો પ્રશ્ન આપેલો છે અને એનો જવાબ પણ અહીંયા મળી જશે। ચોથો ફકરો છે, ચોથા ફકરાની વાત કરીશું, એની અંદર પણ મિત્રો તમને 7મો પ્રશ્ન છે એનો જવાબ અહીંયા મળી જશે। ખાસ તમારે મિત્રો પહેલો એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી મિત્રો ફકરામાંથી જવાબ શોધ્યા પછી તમારો આપણે અહીંયા જે જવાબ આપેલો છે એ કેટલા અંશે મેચ થાય છે એ ખાસ જોવું રહે। તેવી રીતે મિત્રો અહીંયા તમને જે 5મો ફકરો આપેલો છે તેના મિત્રો પ્રશ્ન આપેલા છે અને જવાબ પણ આપણે આપી દીધા છે, એને મિત્રો તમારે જોઈને લખવાના છે। પ્રશ્ન 2 છે મિત્રો અહીંયા રાઇટ શોર્ટ નોટ ફંક્શનિંગ ઓન ધ ગિવન પોઈન્ટ્સ એન્ડ ક્વેશ્ચન્સ। તો અહીંયા મિત્રો તમને જે ફંક્શન આપેલા છે એની નીચે મિત્રો જવાબ પણ આપી દીધા છે। તો આવી રીતે તમારા જવાબ છે એ તમારે લખવાના છે। સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, 3 ગુણમાં પૂછી શકે છે। અથવામાં બીજો પણ પ્રશ્ન છે, અહીંયા ફંક્શન આપેલા છે એના જવાબ પણ મિત્રો અહીંયાથી મળી જશે। તો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આ રીતે તમારે લખવાનો છે। ક્વેશ્ચન મિત્રો અહીંયા 3 છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ। અહીંયા મિત્રો ખરા ખોટા પ્રશ્નો આપેલા છે, એને આપણે જવાબ લખવાના છે। 12મો પ્રશ્ન છે એ મિત્રો જવાબ છે ખોટો છે। 13મું વાક્ય છે એ પણ ખોટું છે, એટલે કે ફોલ્સ છે। 14મું વાક્ય છે મિત્રો ટ્રુ છે અને 15મું છે એ પણ ટ્રુ છે। બરાબર મિત્રો, તો આ વાત કરીએ આપણે વિભાગ નંબર A ની। હવે વિભાગ B એટલે કે સેક્શન B ની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું। ત્યાં સુધી અમને રજા આપશો। ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો।